તો તાપી જિલ્લામાં નદીઓ તોફાની બની છે। તાપીના વાલોડમાં જનજીવન પ્રભાવિત થયું છે, નુકસાન પણ થઈ રહ્યું છે। વાલોડ ગામમાંથી પસાર થતી વાલ્મીકી નદીમાં ઘોડાપૂર આવતા નુકસાની જોવા મળી। પાણીની થપાટને કારણે ગામમાં આવેલી પમ્પિંગ સ્ટેશનની દિવાલ ધરાશાયી થઈ ગઈ। નદીના પ્રચંડ પ્રવાહને કારણે આ દિવાલ તૂટી ગઈ। હાલ પણ નદીની અંદર પાણી યથાવત છે। તો વાલ્મીકી નદીની અંદર જે રીતે ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી, અહીં પાણીના પ્રવાહને કારણે દિવાલ ધરાશાયી થઈ। તાપી જિલ્લાના ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। વાલોડ ગામમાંથી પસાર થતી વાલ્મીકી નદી ગાંડી તૂર બનતા પૂર જેવા પરિસ્થિતિના દ્રશ્યો સર્જાયા હતા। આપને દ્રશ્યો બતાવવા માંગીશ। આ છે વાલોડ ગામમાં આવેલ પાણીનું પમ્પિંગ સ્ટેશન, જેની દિવાલ હતી, જે દિવાલ ધરાશાયી થઈ છે। અહીં પાણીનો એટલો ઓવરફ્લો પાણી હતું કે પાણીમાં દિવાલ ધરાશાયી થતાં નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે। હાલ જે નદીઓનું પાણી છે તે ધ્રસ્તમસતું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વાલોડ તાલુકામાં જે ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને નદીઓમાં પાણી આવતાની સાથે જ કેટલાક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા। હાલ આ જે દ્રશ્યો છે તે પમ્પિંગ સ્ટેશનના છે કે જ્યાં દિવાલ ધરાશાયી થતાં નુકસાન થવા પામ્યું છે। ખાસ કરીને તાપી જિલ્લાના ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને નદીઓમાં ઘોડાપૂર આવતા જે કાંઠા વિસ્તારના લોકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે। હાલ વરસાદ બંધ થતાં પાણી ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે, જેને લઈને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। ધવલ પરમાર, એબીપી અસ્મિતા, તાપી।